શ્રી ગણેશાય નમઃ. જય સાઈનાથ. જાન્યુઆરી 2021થી QRMP ક્વાર્ટરલી રિટર્ન મંથલી પેમેન્ટ આવી સ્કીમ ચાલુ થઈ છે. આ સ્કીમ શું છે એ આ વિડીયો દ્વારા સમજો. જો તમે આ સ્કીમ લેશો તો તમારે ક્વાર્ટરલી રિટર્ન ભરવાના થશે. GSTR1 અને 3B એ બંને ક્વાર્ટરલી 3 મહિને એકવાર, પણ પેમેન્ટ દર મહિને કરવાનું રહેશે. પેમેન્ટ કરવા માટે આગલા ક્વાર્ટરના 35% તમે ફોર એક્ઝામ્પલ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ ક્વાર્ટરલી રિટર્ન ચોઈસ કરો છો તો ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર આ 3 મહિનાનું તમે જે ટેક્સ ભરેલો હોય, ITCને એક બાજુ મૂકી દો, રોકડા રૂપિયા ભર્યા હોય ચલણથી જે પણ પેમેન્ટ કરેલું છે તેના 35% અમારે આવતા 2 મહિનાની અંદર ગવર્મેન્ટને જમા કરવાના રહેશે. ફોર એક્ઝામ્પલ ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બરની અંદર તમે 500 રૂપિયા જમા કર્યા છે. 100 રૂપિયાનું એક્ઝામ્પલ, 100 રૂપિયા ટેક્સ તમારો બને છે તો તમારે 35 રૂપિયા જાન્યુઆરી અને ફેબ્રુઆરીના જે રિટર્ન ભરશો એમાં જમા કરી દેવાના રહેશે. અને પછી જ્યારે 3B ભરશો ત્યારે એકચ્યુઅલ ટેક્સનો હિસાબ કરી અને જે તમે 35% જમા કર્યા છે એ એડજસ્ટ કરી ટેક્સ ભરી દેવાનો રહેશે. આ સ્કીમ થઈ જે લોકોને ક્વાર્ટરલી છે એના માટે. હવે આગલા ક્વાર્ટરમાં જે લોકો મંથલી રિટર્ન ફાઇલ કરે છે અને હવે ક્વાર્ટરલીનો લાભ લેવા ઈચ્છે છે તો એના માટે આગલા મહિનાનું જે ટેક્સ ભરેલો છે એ ટેક્સના 100% રકમ, એટલે કે ડિસેમ્બરની અંદર ફોર એક્ઝામ્પલ તમે 100 રૂપિયા ટેક્સ ભર્યો છે તો તમારે જાન્યુઆરી, ફેબ્રુઆરી આમાં 100% એટલે કે 100 રૂપિયા ગવર્મેન્ટને જમા કરવાનો રહેશે. આ એક મેથડ થઈ. બીજી મેથડ એ છે કે જે ટેક્સ થતો હોય એ તમે જાતે કેલ્ક્યુલેશન કરી અને ટેક્સનું પેમેન્ટ કરી દો. તો મંથલી રાખવાનો શું ફાયદો? તો ક્વાર્ટરલી રાખવાનો શું ફાયદો? તો તમારે હિસાબ જ કરવો પડતો હોય કે કેટલો ટેક્સ થયો તો તમે એક છે ને ડેટા તૈયાર કરી અમને મોકલી દો, અમે મંથલી રિટર્ન ફાઇલ કરી દઈશું. એ જ બેટર રહેશે. પણ તમારી પાસે ટાઈમ ન મળતો હોય, તમારું શેડ્યુલ ટાઈટ હોય તો આગલા મહિનાના જે હિસાબ પ્રમાણે આગલામાં ક્વાર્ટરલી હોય તો તમે 35% પેમેન્ટ કરી શકો છો અને મંથલી હોય તો 100% પેમેન્ટ કરી તમારે 3 મહિને એકવાર હિસાબ કરવાનો. હવે ઘણા ક્લાયન્ટ પૂછે કે આમાં કઈ સ્કીમ સારી? તો એમાં એવું છે કે જો તમારું બિલ રેગ્યુલર રહેતા હોય, બિલ રેગ્યુલર બેઝ ઉપર બનતા હોય તો તમે મંથલી જ રહ્યો, એ જ બેટર છે તમારા માટે. કારણ કે ક્વાર્ટરલી લેશો તો સામેવાળી જે પાર્ટી છે એને
ક્રેડિટ નહીં મળે. જો કે ક્વાર્ટરલી રિટર્નમાં પણ ઇનવોઇસ અપલોડ કરવાની ફેસિલિટી છે, તમે કરી શકો. પણ ટૂંકમાં કહીએ તો જે લોકોને મોસ્ટ ઓફ નીલ રિટર્ન હોય છે તેના માટે ક્વાર્ટરલી બેસ્ટ છે, અને જે લોકોને રેગ્યુલર બિલ હોય છે, દર મહિને 1, 2, 4, 5, 10 બિલ હોય છે, એ લોકો મંથલીમાં રહે એ જ બેટર રહેશે. હવે તમારે કઈ સ્કીમમાં જવું છે એ 31 જાન્યુઆરી પહેલાં ચોઈસ કરવાનું છે. આગલા વર્ષની અંદર, આગલા ક્વાર્ટરની અંદર જે લોકો ક્વાર્ટરલીમાં હતા એને બાય ડિફોલ્ટ ગવર્મેન્ટે ક્વાર્ટરલી રિટર્નમાં સેટ કરી દીધા છે. હવે ક્વાર્ટરલીમાંથી મંથલીમાં આવવા માટે 31 જાન્યુઆરી પહેલાં તમારે અમને કહેવું પડશે કે ભાઈ આપણું મંથલી કરી શકો, મંથલી કરી નાખો. 31 જાન્યુઆરી પછી નહીં થાય. તો આ વિડીયોને ધ્યાનથી સાંભળી અને ડિસાઈડ કરી લો કે તમારે ક્વાર્ટરલીમાં રહેવું છે કે મંથલીમાં, અને ડિસાઈડ કર્યા પછી અમને ફોન કરો. અમે તમારું શેડ્યુલ એવી રીતે સેટ કરી દઈશું. ન સમજાય તો પણ ફોન કરો, કંઈ ક્વેરી હોય તો પણ ફોન કરો. જય સાંઈ રામ.